કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 1 ગણ પતાયા પછી આપણે આજે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં જ આપણે પહેલો જ શબ્દ આવશે જેની અંદર ગણનો ઉપયોગ થશે. મતલબ પહેલા ચેપ્ટરનો બેઝિક એ બીજા ચેપ્ટરની અંદર ઉપયોગમાં આવશે. બરાબર છે? તો પ્રકરણ 2 છે એનું નામ છે સંબંધ અને વિધેય. બરાબર, આપણું જે પ્રકરણ 2 છે એનું નામ છે સંબંધ અને વિધેય. આ ચેપ્ટર ઘણું અગત્યનું કહેવાય કારણ કે 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર જ આવશે જેનું નામ એ જ આવશે સંબંધ. બરાબર છે? તો અત્યારે એનો બેઝિક છે 12મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર છે એના માટેનો બેઝિક અત્યારે તમારે આ ચેપ્ટરમાં જોવાનો છે. બરાબર, એનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં પણ કરવાના છીએ. ચલો, તો હવે પ્રકરણનું નામ છે સંબંધ અને વિધેય. તો એના નામમાં કંઈક તો છે. સંબંધ એટલે શું થાય અને વિધેય એટલે શું થાય. બરાબર, પણ સંબંધ અને વિધેયની વાત કરતાં પહેલાં એક બીજો શબ્દ આવે છે એ આપણે પહેલાં જાણવો જરૂરી છે. એટલે આપણું જે પહેલું સ્વાધ્યાય છે એ પહેલા સ્વાધ્યાયની અંદર આ સંબંધ અને વિધેય આવતું નથી, એ બીજા સ્વાધ્યાયથી સ્ટાર્ટ થશે. અત્યારે સંબંધ અને વિધેય બનવા માટે એક બીજી વસ્તુની જરૂર છે, એ વસ્તુ છે કાર્તેજીય ગુણાકાર. તો પહેલા સ્વાધ્યાયની અંદર આપણે કાર્તેજીય ગુણાકાર વિશે સમજવાનું થાય. તો પહેલું આવે છે કાર્તેજીય ગુણાકાર. બરાબર છે? કાર્તેજીય ગુણાકાર. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે ચલો આપણે ગુણાકાર તો સાંભળેલું, પણ આ કાર્તેજીય ગુણાકાર શું છે? બરાબર, આ કાર્તેજીય ગુણાકાર એ બે ગણ વચ્ચે થતો ગુણાકાર છે. ખાલી ગુણાકાર આપણે વિચારીએ તો બે સંખ્યાઓ વચ્ચે આપણે ગુણાકાર કરતા હોઈએ. આ કાર્તેજીય ગુણાકાર એ બે ગણ વચ્ચે થતો ગુણાકાર છે. તમને પાછો પ્રશ્ન થાય કે એ કેવી રીતે થતો હશે? તો ચલો આપણે જોઈએ, એ વસ્તુની વાત કરીએ. ચલો, તો બે અરિક્ત ગણો. અરિક્ત એટલે આપણને ખબર જ છે, રિક્ત એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી ન હોય. મતલબ એવા બે ગણ આપણે લેવાના છે જેમાં કોઈકના કોઈક તો સભ્ય આવતો જ હોય. એટલે આપણે લખ્યું છે બે અરિક્ત ગણો એ અને બી માટે. બરાબર, બે અરિક્ત ગણો ખાલી ગણ ન હોય એવા બે ગણ આપણે લીધા. કયા કયા? કેપિટલ એ અને કેપિટલ બી. બરાબર, એટલે અહીંયા શબ્દ આવ્યો ને ગણ, એટલે પહેલું ચેપ્ટર આમાં આવી જ જાય છે. બરાબર, તો બે અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બીને શું કહેવામાં આવે? કાર્તેજીય ગુણાકાર કહેવામાં આવે છે. બરાબર, કહે છે. આ એની વ્યાખ્યા થઈ, પણ આપણને વ્યાખ્યા પરથી ખબર ના પડે કે કેવી રીતે ગુણાકાર કરવાનો હશે. બરાબર, બે ગણો છે અરિક્ત ગણો એ અને બી, એને કાર્તેજીય ગુણાકાર એટલે શું થાય? તો કે એ ક્રોસ બી એનો સંકેત થઈ ગયો. એ ક્રોસ બી એનો શું થઈ જાય? સંકેત. હવે શોધવાનું કેવી રીતે એના માટે તમને એક ઉદાહરણ પછી આપણે આપીએ છીએ. બરાબર, અહીંયા આપણે બીજું આ રીતે પણ લખી શકીએ. એ ક્રોસ બી માટે એ ક્રોસ બી એ. બરાબર, કાર્તેજીય જોડ બનશે. કાર્તેજીય જોડ બનશે કોની? તો ગણ એ અને ગણ બીની. તો એ ક્રોસ બી એ ગણ એ અને બી માટે ક્રમયુક્ત જોડોનો ગણ છે. હવે આ શું છે એની વાત તમને કહીએ. બરાબર, આ વસ્તુ શું લખી છે એની વાત તમને કરીએ છીએ. એ ક્રોસ બી એ શું છે? ગણ એ અને ગણ બી માટે ક્રમયુક્ત જોડ. હવે આ ક્રમયુક્ત જોડ શું હોય એ તમને હજી કહીએ. એક પહેલાં તમને ઉદાહરણ આપીશું તો તમને વધારે ખબર પડશે. ચલો, એની વ્યાખ્યા જે લખી એના પ્રમાણે એને સાંકેતિક ભાષામાં, ગણિતની ભાષામાં આ રીતે લખાય છે. આપણને યાદ હશે યાદીની રીત અને ગુણધર્મની રીત, તો એ વસ્તુ અહીંયા પણ આવશે. અત્યારે હું આ એ ક્રોસ બીને ગુણધર્મની રીતે કેવી રીતે લખાય એની વાત કરી રહ્યો છું. એ કોમા બી કે જ્યાં એ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી. કોઈ આપણી જોડે એવો ગણ છે જેનું નામ આપણે એ ક્રોસ બી આપ્યું છે, એમાં આપણે કોની કિંમત શોધવાની? તો આ રીતે કૌંસમાં એ કોમા બી બે ઘટકો હશે, એ કોમા બી. બરાબર, એમાં જે પહેલો એ છે ઘટક, એ ક્યાંથી લેવાનો? ગણ એમાંથી. મતલબ જે પહેલો ઘટક હોય એ પહેલા ગણમાંથી લેવાનો હોય. ખાસ સમજો, જે આની અંદર પહેલો ઘટક હશે એ પહેલા ગણમાંથી લેવાનો આવશે, અને જે બીજો ઘટક હશે એ કયા ગણ? આ બીજો ઘટક આપણો સ્મોલ બી, એ ક્યાંથી લેવાનો આવે? તો કે બીજા ગણ બીમાંથી. એવું આપણને પાછળ કહેવામાં આવ્યું છે. બરાબર, હવે આ બધી વસ્તુને એક ઉદાહરણથી તમને સમજાવીએ તો બહુ સહેલી રીતે તમે એને સમજી શકશો. જોઈ લો, ત્યારે એક ઉદાહરણની વાત કરી રહ્યા છીએ. ગણ એ જેની અંદરના બે સભ્યો લઈ લઈએ આપણે. ચલો 1 2. ગણ બી, ચલો એની અંદરના સભ્યો લઈ લઈએ 3 4. તમારી ઈચ્છા થાય એટલા સભ્યો લઈ શકો. ચલો એક સભ્ય વધારી દઈએ આપણે, અહીંયા લઈ લીધા 5. બરાબર છે? તો આ રીતે આપણે એ ગણની અંદર બે સભ્યો 1 અને 2 લીધા, બી ગણની અંદર 3 4 અને 5 લીધા. હવે આ ગણ પરથી મારે
કાર્તેજીય ગુણાકાર કેવી રીતે શોધવો અથવા તો તમે એને ક્રમયુક્ત જોડ કઈ હશે એ બધી વસ્તુની આપણે વાત કરીએ. ચલો આપણે શોધવો છે કાર્તેજીય ગુણાકાર, જેને કહીએ છીએ A ક્રોસ B. તો પહેલાં એના ઘટકો લખવાના 1,2 ક્રોસ બીના ઘટકો લખવાના 3, 4 અને 5. તો હવે આપણો આનો ગુણાકાર જે સાદો ગુણાકાર કરતા હોય એ રીતે નથી કરવાનો. આપણે જવાબ આ સ્વરૂપમાં લખવાનો છે A, B, જેમાં પહેલો ઘટક એ હંમેશા પહેલા ગણમાંથી લેવામાં આવે, બીજો ઘટક એ હંમેશા બીજા ગણમાંથી. એટલે હવે આપણે શું કરવાનું છે, આ જે 1 છે એ વારા પરથી 3 સાથે જશે, 4 સાથે જશે અને 5 સાથે. ડાયરેક્ટ એનો ગુણાકાર નથી કરવાનો. આપણે આ રીતે એક જોડ બનાવવાની છે. તો 1ની સાથે પહેલી જોડ બનાવીશું 3 જોડે, પછી આ 1ની જોડ 4 સાથે અને 1ની જોડ 5 સાથે. ખ્યાલ આવી જાય છે. પહેલો ઘટક જે હશે એ પહેલા ગણ એમાંથી લીધો આપણે. તો આ દરેક ઘટક તમે જોઈ શકો 1, 1, 1. આ પહેલો ઘટક એ ક્યાંથી લેવાનો, પહેલા ગણ એમાંથી, અને પહેલા ગણ એનો જ સભ્ય છે ને 1, બરાબર છે. હવે એ જ રીતે આ જે 2 તમને દેખાય એ 2 વારા પરથી બાકીના 3 ઘટક સાથે જાય એટલે આપણને આવું મળે 2,3, 2,4 અને 2,5. તો આ થઈ જશે કાર્તેજીય ગુણાકાર. બરાબર. 2 અરિક્ત ગણો A અને B, મતલબ 2 ગણો આપણે લીધા A અને B જે ખાલી નથી. આમાં 2 સભ્યો અને આમાં કેટલા સભ્યો, તો કે 3 સભ્યો. માટે A ક્રોસ B ને શું કહેવામાં આવે, કાર્તેજીય ગુણાકાર. તો જે આપણે A ક્રોસ B શોધ્યો આ એનો જવાબ છે, એને શું કહીશું આપણે, કાર્તેજીય ગુણાકાર. એના પછી આપણે શું લખ્યું, A ક્રોસ B એ ગણ A અને ગણ B માટે ક્રમયુક્ત જોડોનો ગણ છે. તો આ શું થઈ ગઈ, આ 1,3 લખીએ, 1,4, આ બધાને શું કહેવામાં આવે, ક્રમયુક્ત જોડ. ક્રમ એટલે ક્રમ જળવાવો જોઈએ. કયો ક્રમ, તો કે પહેલો ઘટક જે હોય દરેકની અંદર જે પહેલો ઘટક હોય એ પહેલા ગણમાંથી લીધેલો હશે અને આની અંદર જે બીજો ઘટક હશે એ આપણે બીજા ગણમાંથી લીધેલો હશે. એને કહેવાય ક્રમયુક્ત જોડ. એક આપણે જોડ બનાવી, આ એક જોડ છે, આ બીજી જોડ છે, આ ત્રીજી જોડ છે, આવી ટોટલ કેટલી જોડ તમને મળે છે, 6 જોડ. તો આને કહેવાય ક્રમયુક્ત જોડ. બરાબર. તો A ક્રોસ B એ ગણ A અને ગણ B માટે ક્રમયુક્ત જોડોનો ગણ છે. તો આ બધી આપણી ક્રમયુક્ત જોડો, બરાબર, એને મેં એક ગણ સ્વરૂપે છગડીયા કૌંસની વચ્ચે મૂકી દીધા. તો એને પછી શું કહીએ આપણે, ગણ કહીએ. ખ્યાલ આવી જાય છે. અને એને ગાણિતિક સંકેતિક ભાષામાં આપણે લખ્યું હતું A ક્રોસ B બરાબર પહેલો A ઘટક ગણ એમાંથી, બીજો B ઘટક ગણ બીમાંથી. બરાબર. તો એ રીતે તમને અહીંયા દેખાય. તો આ રીતે તમને એક ઉદાહરણ આપીને જ્યારે આપણને A ક્રોસ B કાર્તેજીય ગુણાકાર શોધવાનો કીધો હોય ત્યારે આપણે આ રીતે ગુણાકાર શોધી શકીએ. ચલો આટલું ખ્યાલ આવી જાય છે. હવે આગળની વાત કરીએ આપણે કે કાર્તેજીય ગુણાકાર થયા પછીની વાત. અમુક નોંધ કરીને આપણે 2-4 વસ્તુ આપણે યાદ રાખવાની હોય. એમાંની પહેલી વસ્તુ ધ્યાન રાખી લેવું. ચલો નંબર 1, ગણ A અને Bમાં કોઈ એક ગણ ખાલી લઈ લઈએ. આમાં શું કીધેલું, અરિક્ત જ હોવા જોઈએ, ખાલી ગણ ન હોવા જોઈએ. પણ ધારો કે કદાચ એકાદ ગણ પણ ખાલી ગણ હોય તો શું થાય, ગણ A અને ગણ Bમાં કોઈ એક ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B પણ ખાલી ગણ થાય. એમાં કોઈ સભ્ય જ ના મળે, એમાં કોઈ આપણને ક્રમયુક્ત જોડ મળે નહીં. કારણ કે A અને Bમાંથી કોઈ એક ગણ એવો છે જેમાં કોઈ પણ સભ્ય નથી. હવે અહીંયા કોઈ સભ્ય જ ના હોય તો પછી આ રીતે ક્રમયુક્ત જોડ મળે નહીં. એટલા માટે A ક્રોસ B પણ શું થઈ જશે, ખાલી ગણ થઈ જશે. ખ્યાલ આવી જાય છે. હવે ખાલી ગણ સિવાય આપણે એક અનંત ગણ માટે વાત કરી લઈએ. ગણ A અને ગણ Bમાં, ગણ A અને ગણ Bમાં કોઈ એક ગણ આપણે ખાલીની જગ્યાએ અનંત લઈ રહ્યા છીએ. અનંત ગણ હોય, આપણને યાદ આવે પહેલું ચેપ્ટર અનંત ગણ. અનંત ગણ મતલબ શું હતું, જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોય નહીં, બહુ બધા સભ્યો હોય જેને આપણે ગણી શકીએ નહીં, એને આપણે અનંત ગણ કહેતા હતા. તો 2 ગણ લીધા, એમાંથી કોઈ એકાદ ગણ પણ શું હોય, અનંત હોય. માની લો કે ચલો આ B ગણ છે, અનંત છે, બહુ બધા સભ્યો છે જેને આપણે ગણી શકતા નથી. તો પછી તમે જ્યારે A ક્રોસ B શોધશો ત્યારે આની અંદર તો અનંત ગણ હતા, તો એ બધા ઘટકો તમે અહીંયા લખી શકશો નહીં. એટલે એ પણ ક્યાં સુધી જશે, તો કે અનંત સુધી જશે. તો આપણે કહી શકીએ એક ગણ અનંત ગણ હોય તો A ક્રોસ B પણ શું થઈ જાય, અનંત ગણ થાય. અનંત ગણ થાય. આપણને આટલું ખ્યાલ આવી જાય, બરાબર છે, આટલું ખ્યાલ આવી જાય છે ને. ચલો એક બીજી વસ્તુની વાત કરીએ જે MCQ માટે બહુ ઉપયોગી છે, ધ્યાન રાખશું. ત્યારે નંબર 3, જો ગણ એમાં M સભ્યો હોય,
જો ગણ એમાં એમ સભ્યો, હવે આની અંદર સભ્ય જેમ આપણે એ ગણમાં કેટલા સભ્યો હતા 2, તો આપણે એમની કિંમત 2 સમજવાની, બરાબર છે. ગણ બીમાં n સભ્યો હોય તો ગણ એ ક્રોસ બીમાં કેટલા સભ્યો હોય તો કે mn સભ્યો હોય. mn એટલે બંનેનો ગુણાકાર, m અને n નો ગુણાકાર. તમે અહીંયા જુઓ, બરાબર, ખાસ સમજો. એ ઉદાહરણ જ હતું, એના ઉપરથી તમને વસ્તુ સમજાવી દઈએ. એમાં કેટલા સભ્યો છે તો કે 2. સભ્ય સંખ્યા લખવા માટે આગળ પેલો n લખવાનું, તો n ઓફ a બરાબર 2. ખ્યાલ આવી જાય? ચલો, n ઓફ b મતલબ b ના સભ્ય સંખ્યા. બીમાં કેટલા સભ્યો તો કે 3 છે. હવે આના ઉપરથી તમે જોશો a ક્રોસ બીમાં કેટલી ક્રમયુક્ત જોડ મળી, તો તમે ગણો 1 2 3 4 5 અને 6. તો 6 ક્રમયુક્ત જોડ મળે છે. કેવી રીતે મળી કહેવાય? mn. mn એટલે બંનેનો ગુણાકાર, 2 અને 3 નો ગુણાકાર, 2 તરીકે કેટલા થઈ જાય? 6. તો તમને a ક્રોસ બીમાં કેટલી ક્રમયુક્ત જોડ મળશે, કેટલા ઘટકો મળશે તો કે આવા મને 6 ઘટકો મળશે. તો આપણે એ જ વિધાન અહીંયા લખેલું છે કે એમાં m સભ્યો હોય, બીમાં n સભ્યો હોય, તો a ક્રોસ બીમાં કેટલા સભ્યો હોય? mn સભ્યો હોય. એટલે એને હું ગાણિતિક સાંકેતિક ભાષામાં લખું તો કે એમાં n ઓફ એમાં આપણે m સભ્યો લઈ લીધા. ચલો, n ઓફ બીમાં મેં n સભ્યો લઈ લીધા, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે n ઓફ a ક્રોસ બીમાં કેટલી ક્રમયુક્ત જોડ હોય તો m ગુણ્યા n જેટલી, તો કે mn જેટલી થાય. ચલો, આટલું ખ્યાલ આવી જાય છે આપણને. હવે એના પછીની વાત કરીએ તો નંબર 4. હવે એના પછી ખાસ સમજવાનું તમારે નંબર 4ની અંદર, બરાબર. આ જોજો તમે, હવે આપણે અહીંયા a ક્રોસ b જ લીધા. હવે આ રીતે 3 ગણ આવે, મતલબ આ રીતે a ક્રોસ a ક્રોસ a. જોજો, ખાસ સમજો. તો અહીંયા હું લખું છું, માની લો a b c. આ 3 a b c, કારણ કે અહીંયા મેં 3 ગણ લીધા, તો અહીંયા મારી જોડે 3 ઘટક આવે. આ 3 કિંમતો ક્યાંથી લેવાની? આપણે ગણ એમાંથી. તો a, b, c ક્યાંથી લેવાના? ગણ એમાંથી. તો જે તમને અહીંયા abc દેખાય, એ abc ને શું કહેવામાં આવે? જેમ અહીંયા ક્રમયુક્ત જોડ કીધી ને, એવી રીતે અહીંયા a, b, c ને તમે ત્રિપુટી કહી શકો, બરાબર છે. ત્રિપુટી ના કહેવું હોય તો એને ત્રેલું કહેવાય, બરાબર, અથવા ક્રમયુક્ત 3 કહેવાશે. ક્રમયુક્ત ત્રય કહે છે, બરાબર છે. એટલે 3 ઘટક જ્યારે લખતા હોઈએ, આજે 2 ઘટક લખ્યા જગ્યાએ 3 ઘટક પણ લખવાના આવશે. આપણે પહેલા સ્વાધ્યાયમાં એનું ઉદાહરણ છે, ત્યાં તમને શીખવાડીશું. a ક્રોસ a શોધવાનું કીધું હોય, ખાલી a ક્રોસ b તો આ રીતે શોધવાના છે, પણ a ક્રોસ a શોધવાનું કીધું હોય તો આ રીતે જવાબ લખવામાં આવશે. a, b, c, જ્યાં abc બધા ગણ એના સભ્યો હશે, બરાબર છે. તો એને ત્રિપુટી પણ કહી શકાય, ત્રેલું પણ કહી શકાય, અથવા તો ક્રમયુક્ત ત્રય પણ આપણે કહી શકીએ, બરાબર છે. આટલું ખ્યાલ આવી જાય. અને એક છેલ્લું વિધાન છે, ચલો અહીંયા લખી દઈએ નંબર 5, બરાબર. આ ક્રમયુક્ત જોડ અથવા કાર્તેજ્ય ગુણાકારની વાત થઈ. નોંધ કરીને આપણી જેટલી વસ્તુ યાદ રાખવાની છે એની વાત કરી. અને આની અંદર નંબર 5 આપણે અહીંયા લખી રહ્યા છીએ. જો કોઈ 2 ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક સમાન હોય અને દ્વિતીય ઘટક એટલે કે બીજો ઘટક પણ સમાન હોય, તો તે બંને ક્રમયુક્ત જોડો સમાન હોય, બરાબર. આમાં એવું કહેવા માંગે છે, જે ક્રમયુક્ત જોડ લખી, ધારો કે આ 1 3 આપણી ક્રમયુક્ત જોડ થઈ, આ 1 4 આપણી ક્રમયુક્ત જોડ થઈ, તો 2 આવી ક્રમયુક્ત જોડે લઈએ તો એમાં જે પહેલો ઘટક આનો અને પહેલો ઘટક આનો સમાન હોય, બીજો ઘટક આ જોડનો અને બીજો ઘટક આ જોડનો પણ જો સમાન હોય, તો એ બંને ક્રમયુક્ત જોડો પણ શું કહેવાય? સમાન કહેવાય, બરાબર છે. એટલે શું છે એ વસ્તુ આપણે ઉદાહરણમાં દાખલા ગણીશું ત્યારે આવશે. એટલે અત્યારે આપણે શું યાદ રાખવાના છીએ કે આપણે કેવી રીતે a ક્રોસ b શોધવાનો છે એની વાત કરી છે. તો આ રીતે a ક્રોસ b શોધવામાં આવશે. અને સાથે સાથે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી, નંબર 3, કે સભ્યો સંખ્યા કેટલી? તો a ક્રોસ બીમાં કેટલા સભ્યો હોય? તો ગણ એના સભ્યો ગુણ્યા ગણ બીના સભ્યો, બરાબર. તો સ્વાધ્યાય 2.1 માટે આપણે આટલી થિયરીની વાત કરવાની થાય. ખ્યાલ આવી જાય છે? ચલો, હવે થિયરીની વાત કર્યા પછી આપણે સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરીએ. ચલો, સ્વાધ્યાય 2.1માં પહેલો દાખલો તમે જોશો તો જો તમને એક ક્રમયુક્ત જોડ ડાબી બાજુ આપી છે અને બીજી ક્રમયુક્ત જોડ જમણી બાજુ આપી છે, અને વચ્ચે શું આપેલું છે? ઇઝ ઇક્વલ ટુ. મતલબ શું થઈ ગયું? 2 ક્રમયુક્ત જોડો સમાન છે. ઇઝ ઇક્વલ ટુ મતલબ સરખું.
તો એક્સ અને વાય શોધો. તો હમણાં તમને નોંધ કરીને છેલ્લું વિધાન લખાયેલું, બે ક્રમયુક્ત જોડો સમાન હોય તો બંનેનો પહેલો ઘટક પણ સરખો કહેવાય અને બંનેનો બીજો ઘટક પણ સરખો કહેવાય. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરવાની. તો અત્યારે તમને બે ક્રમયુક્ત જોડો સરખી આપી છે, એનો મતલબ શું થયો કે આપણે સામસામે સરખાવી શકીએ. તો આપણે લખવાનું કે અનુરૂપ ઘટકોને સરખાવતા, અનુરૂપ ઘટકોને સરખાવતા. ચલો, તો પહેલો અને બીજો આ રીતે સરખાવવાનું. તો પહેલો ઘટક સરખાવીએ તો x/3 + 1 = 5/3 અને બીજો ઘટક સરખાવીએ તો y - 2/3 શું થઈ જાય 1/3. બસ હવે સાદુરૂપ અને એક્સ વાયની કિંમત. ચલો 1 આ બાજુ જતા રહેશે તો x/3 = 5/3 + 1 સામે જાય તો -1. ચલો અહીંયા લસા લેવાનો, લસા લેતા તો આવડે ને, 3 અહીંયા ગુણાય તો 5 - 3 એટલે કે 2/3. સામે 3 ઉડી જાય તો એક્સની કિંમત મળશે. કેટલી મળે? x = 2. તો અહીંયા લખીએ આપણે x બરાબર કેટલા મળી ગયા તો કે 2. આપણે એ જ શોધવું છે x અને y ની કિંમત. x મળી ગઈ, હવે બાકી રહેશે y. ચલો y માટે પણ સાદુરૂપ. તો y બરાબર આ -2/3 સામે જાય તો પ્લસ, એટલે 1/3 તો હતા અને આ થઈ ગયા +2/3. લસા લઈશું, નીચે સરખી જ કિંમતો, ઉપર સરવાળો. 1 + 2 એટલે 3, 3/3. આ થઈ જશે y ની કિંમત. 3 ઉડી જાય એટલે y બરાબર કેટલા મળી જશે આપણને? એ ખ્યાલ આવી જાય છે, બરાબર. એટલે વચ્ચે ઇક્વલ ટુ મતલબ બંને ક્રમયુક્ત જોડ સમાન, એટલે પહેલો ઘટક સરખાવો, બીજો સરખાવો, એટલે ઓટોમેટિક x અને y ની કિંમત આપણને મળી જાય, બરાબર. એના પછી દાખલા નંબર 2 ની વાત કરીએ. જો ગણ એમાં કેટલા ઘટકો આપેલા છે? 3. જો ગણ એમાં 3 ઘટકો હોય તો આને આપણે ગણિતની ભાષામાં કેવી રીતે લખવાનું? એની સભ્ય સંખ્યા 3 એટલે લખી શકીએ કે અહીં n ઓફ a બરાબર, એની સભ્ય સંખ્યા એટલે આપણે n લગાવવાનો. કેટલા ઘટક? તો કે 3 છે. બીની અંદર તમને સભ્યો જ આપે, કયા છે? b બરાબર 3, 4, 5. તો લખવાનું કે અહીં b બરાબર 3, 4, 5. તો આના ઉપરથી તમને ખબર પડે કે કેટલા સભ્યો છે, તો કે 1, 2 અને 3. આમાં પણ 3 સભ્યો છે, તો n ઓફ b બરાબર પણ કેટલા કહેવાય? 3. અને હવે શોધવાનું છે એની વાત, તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. તો હમણાં આગળ નોંધમાં જ આપણે સૂત્ર લખ્યું છે કે n ઓફ a ક્રોસ b બરાબર a ક્રોસ b ના ઘટકોની સંખ્યા બરાબર a ના ઘટકોની સંખ્યા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા, બરાબર. આગળ આપણે m અને n ની વાત કરેલી કે અહીંયા 3 ની જગ્યાએ m આવે અને આ 3 ની જગ્યાએ n આવે. આપણે m નો શું કરી લેવાનો? ગુણાકાર. ચલો, a ની સભ્ય સંખ્યા 3 ગુણ્યા b ની સભ્ય સંખ્યા 3, તો 3 તરી કેટલા થઈ જાય? 9. તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થઈ જશે? તો કે ટોટલ થશે 9. ખ્યાલ આવી જાય છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો થાય. એના પછી દાખલા નંબર 3 છે, જે તમને એક ઉદાહરણ હમણાં આપ્યું હતું, એ જ ઉદાહરણ અહીંયા આવે છે ફરી એકવાર. જીમાં 7, 8 2 સભ્યો, એચમાં 5, 4, 2 3 સભ્યો, તો જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી શોધો. ચલો 1 બાય 1 બંને શોધીએ આપણે. પહેલાં આપણે શોધી રહ્યા છીએ જી ક્રોસ એચ. એટલે શું કરવાનું? પહેલાં જીના સભ્યો લખવાના 7, 8, પછી એચના સભ્યો લખવાના 5, 4, 2. હવે બંને માટે આપણે ક્રમયુક્ત જોડ, કારણ કે ગુણાકાર છે, બે ગણ વચ્ચેનો ગુણાકાર એટલે કાર્તેજીય ગુણાકાર. તો હવે આપણે આ 7 બધા સાથે જશે તો 7ની જોડે 5, એની એક જોડ બનશે. પછી 7ની જોડે 4, 7ની જોડે 2. ચલો આટલું કામ પતી જાય, 7નું કામ પૂરું. 8નો વારો, 8 બધા સાથે જાય તો 8ની જોડે 5, 8ની જોડે 4 અને 8ની જોડે 2. તો આ રીતે આપણે જી ક્રોસ એચ શોધી શકીએ. આ જ રીતે તમે એચ ક્રોસ જી શોધી શકો ને. ચલો આપણે શોધાવડાવી દઈએ એચ ક્રોસ જી. એટલે પહેલાં આપણે એચ લખવાના, તો એચમાં 5, 4, 2 છે. ક્રોસ કરીને જી લખવાના, જીમાં 7, 8 છે. ચલો આ બંને માટે કાર્તેજીય ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડો લખવાની થાય. તો તમે જોઈ શકો અહીંયા પહેલો ઘટક 5, બંને 7 અને 8 સાથે જશે, તો 5 જશે 7 સાથે. ગુણાકાર નથી કરવાનો, ખાલી એની બાજુમાં લખવાનું છે. 5ની જોડે 7, 5ની જોડે 8, બરાબર. આ રીતે આપણે ક્રમયુક્ત જોડો લખતા હોઈએ. હવે 4નો વારો, 4ની જોડે 7, 4ની જોડે 8. હવે છેલ્લે 2ની વારો, તો 2ની જોડે 7 અને 2ની જોડે 8. તો આ રીતે આપણે જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી શોધી શકીએ, બરાબર. આપણને ખાલી શોધવાનું જ કીધેલું. આમ છતાં તમે એક વખત નજર નાખશો તો તમને એચ ક્રોસ જી અને જી ક્રોસ એચ સરખા લાગશે નહીં. એટલે આ ગુણધર્મ થઈ ગયો કે જી ક્રોસ એચ અને એચ ક્રોસ જીનું મૂલ્ય આપણને સરખું મળતું નથી, બરાબર. ઉદાહરણ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય છે. ચલો એના પછી દાખલા નંબર 4 ની વાત કરીએ. આમાં સત્ય અસત્ય વિધાનની વાત છે.
જો વિધાન અસત્ય હોય તો એને સત્ય બનાવીને ફરીથી લખવાનું થાય, ખોટું હોય તો એને સાચું બનાવવાનું, સાચું હોય તો બનાવવાની જરૂર નથી. ચલો તો અત્યારે પહેલું વિધાન છે, જો પીમાં m ક્રોસ n, મતલબ કે બે સભ્યો છે m અને n, ક્યુમાં બે સભ્યો છે n અને m, તો તમને p ક્રોસ ક્યુ શોધવાનું કહે તો કેટલા સભ્યો મળે? આના બે અને આના બે, એટલે 2 ગુણ્યા 2 4 મળવા જોઈએ, પણ અત્યારે તો તમને 2 જ આપ્યા, એટલે વિધાન શું કહેવાય? અસત્ય. એટલે આપણે પહેલાં લખી નાખવાનું અસત્ય છે, તો સત્ય શું હોય તમારે લખવું પડે, તો સત્ય શોધવા માટે આપણે p ક્રોસ ક્યુ શોધશું. ચલો એના માટે p નો સભ્ય લખવાના mn ગુણ્યા ક્રોસ કરીને nm. હવે આના માટે આપણે ક્રમયુક્ત જોડો બનાવવાની, પહેલો m બંને સાથે જશે તો m n m m, પછી આ n બંને સાથે જશે તો n n અને n m. તો આ રીતે ટોટલ 4 સભ્યો મળે, 4 ક્રમયુક્ત જોડો મળે રકમમાં, તો 2 જ આપી હતી એટલા માટે વિધાન ખોટું અને સાચું વિધાન આપણે લખવાનું થાય. ચલો આના પછી દાખલા નંબર 2 ની વાત છે. જો a અને b ના અરિક્ત ગણો હોય, પહેલાં તો વ્યાખ્યા આવી જાય, a અને b અરિક્ત ગણો હોવા જોઈએ, તો આ છે. જ્યાં x બિલોંગ્સ ટુ a મતલબ x ની કિંમત ગણ એમાંથી લેવામાં આવી છે, y બિલોંગ્સ ટુ b મતલબ y કિંમત એ b ગણમાંથી લેવામાં આવી છે, હોય તેવી ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. આપણે શું કીધેલું? પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી. તો જો પહેલો ઘટક x ક્યાંથી લીધો? a માંથી, તો તમે જોઈ શકો પહેલો ગણ એ દેખાય જ આપણને, ખ્યાલ આવી જાય. બીજો ઘટક b એટલે કે અહીંયા y છે, એ y ક્યાંથી લેવાનો છે? તો કે b માંથી, તો બીજો ગણ b હોવો જોઈએ, તો બીજો ગણ અહીંયા b આપણને દેખાય. મતલબ જે xy ઘટક હશે એના માટેની જે જોડ બનશે એ શેમાં તમને મળવાની? a ક્રોસ b માં મળવાની, અને એવું જ તમને રકમમાં લખીને આપ્યું છે. મતલબ આ વિધાન શું કહેવાય? સત્ય. સત્ય હોય તો એને કંઈ ફરીથી લખવાની જરૂર નથી, અસત્ય ખોટું હોય તો સાચું બનાવવાનું થાય. એના પછી નંબર 3 ની વાત છે. જો a ની અંદર બે સભ્યો 1 અને 2, b ની અંદર 3 અને 4, તો a ક્રોસ b છેદ ફાઈ બરાબર ખાલી ગણ જવાબ થાય છે. તો આપણે ખાલી આ શોધવાનું છે. જો આનો જવાબ ખાલી ગણ મળી જાય તો આપણો જવાબ સાચો, ના મળે તો વિધાન અસત્ય. એટલે આપણે આ શોધી રહ્યા છીએ. શું શોધવાના? a ક્રોસ b છેદ ફાઈ, આપણે આ શોધવાનું છે. હવે તમને ખ્યાલ હશે કોઈ પણ ગણ સાથે ખાલી ગણનો છેદ ગણ જવાબ શું આપે? ખાલી ગણ. છેદ ગણ એટલે શું આવે? બંને ગણમાં જે સામાન્ય આવતો હોય, બંને ગણમાં હોય એવા સભ્યો. હવે આ તો ખાલી છે, ખાલી છે મતલબ કંઈ છે જ નહીં, તો બંનેમાં સામાન્ય આપણને કંઈ પણ મળે નહીં, તો આનો જવાબ ખાલી ગણ. અને હમણાં આપણે આગળ લખાયેલું કે બે ગણ પૈકી જો એક ગણ ખાલી ગણ હોય તો a ક્રોસ b પણ શું કહેવાય? ખાલી ગણ કહેવાય. તો a ક્રોસ ખાલી ગણમાં પણ તમને જવાબ શું મળે? ખાલી ગણ. તો આપણે એ જ અહીંયા લાવવાનું થાય. તો આ a ક્રોસ b છેદ ફાઈનો જવાબ ખાલી ગણ મળે છે. તો હા, આપણને એવું જ અહીંયા દેખાય છે. મતલબ આ જે વિધાન આપેલું એ વિધાન કેવું છે? સત્ય. બરાબર છે. તો આ સત્ય અસત્ય છે, ખોટું હોય તો એને સાચું બનાવીને આપણે લખવાનું થાય. તો આ વાત થઈ દાખલા નંબર 1 થી 4. હવે દાખલા નંબર 5 ની વાત કરીએ આપણે. જો એ એક ગણ આપ્યો છે, એની અંદરના બે સભ્યો -1 અને 1, તો શોધવાનું શું કીધું છે? a ક્રોસ a. 3 વચ્ચેનો આપણે શોધવાનું છે કાર્તેજીય ગુણાકાર. એને આપણે શું કહેતા હતા? ત્રિપુટી, કાં તો ત્રય, કાં તો ત્રેલું. બરાબર, આપણે 3 નામ આપેલા, ખાલી શોધવાના છે અત્યારે. તો સૌથી પહેલાં જે શોધવું છે એ લખીએ a ક્રોસ a. ચલો, a મતલબ -1 1, ક્રોસ -1 1 અને ક્રોસ -1 1. બરાબર, ત્રણેય ગણના ત્રણેય સભ્યો આપણે જે આપેલા એ પ્રમાણે લખી નાખે. હવે આપણને જો ડાયરેક્ટ ના ફાવે તો જે 2 માટે કરતા હતા એ પહેલાં 2 માટે પતાવી દેવાનું, પછી જે જવાબ આવે એને પહેલાં સાથે. બરાબર, તો આપણે એ રીતે જ જઈશું. તો ચલો -1 1 ને પહેલાં એમના એમ રહેવા દીધા આપણે. હવે આ બંને વચ્ચે જે ક્રમયુક્ત જોડ આપણે બનાવતા હતા હમણાં, એ રીતે લખવાનું કે -1 બંને સાથે જાય તો -1 અને બાજુમાં પણ -1. આ -1 1 સાથે જાય એટલે -1 સાથે 1 આવી જાય. પછી આ -1 પતી ગયું એનું કામ. હવે આ 1 નો વારો, 1 જાય -1 સાથે અને પાછું આ પણ 1 આ 1 સાથે જાય. બરાબર, આ બે સભ્યો આ બે એટલે 2 ગુણ્યા 2 4 ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. તો હા, 4 આપણને મળે છે. બરાબર, હવે આનો ગુણાકાર આપણે આની સાથે, એટલે કે આ -1 બધા સાથે જશે, પછી આ +1 બધા સાથે જશે. બરાબર છે, એટલે આના 2 અને આના ટોટલ 4, એટલે 2 ગુણ્યા 4 મતલબ કે 8. તો તમને આવી 8 ત્રય અથવા ત્રિપુટી મળવાની. ચલો જોઈ લઈએ. ત્યારે -1 આ પહેલાં સાથે જશે, એટલે આ 2 વખત તો હતા જ માઇનસ, ત્રીજી વખત આવશે એટલે આપણને આવી રીતનું મળશે -1 ને -1. બરાબર, આ જે પણ આપ્યો હોય એની આગળ આપણે આ -1 મૂકી દીધા. હવે -1 1 છે, એની આગળ આપણે શું મૂકવાના? -1. તો -1 અને 1,
ચલો એ પ્રમાણે આ -1 આની સાથે જાય તો -1 અને પછી પાછા 1 અને -1. ચલો એ રીતે આ -1 આ બંને સાથે જશે તો -1 1 અને 1. ચલો આ પહેલાં -1નું કામ પૂરું થાય છે. હવે બાજુવાળા 1નું કામ, આ 1 બધા સાથે જશે તો એ 1 આ દરેકની આગળ આપણે લખતા રહેવાનું. ચલો તો 1ની જોડે -1 -1, 1ની જોડે -1 1, પછી 1ની જોડે 1 -1 અને છેલ્લે 1ની જોડે 1 1. તો આપણે આ રીતે ત્રિપુટી અથવા તો ત્રય શોધવાનું થાય. ખ્યાલ આવી જાય છે. ચલો એના પછી છે દાખલા નંબર 6, જેની અંદર a ક્રોસ b મતલબ તમને પહેલેથી કાર્ટેશિયન ગુણાકાર આપી દીધો છે. કયા સ્વરૂપમાં છે? a, x, a, y, b, x અને b, y. તો પછી શોધવાનું છે a અને b ગણ. અત્યાર સુધી શું હતું? a અને b આપતા હતા અને એના ઉપરથી a ક્રોસ b શોધવાનો હતો. હવે એનું ઊંધું છે, a ક્રોસ b આપ્યો છે અને a અને b ગણ શોધવાના છે. તો કેવી રીતે શોધવાના? આપણે પહેલાં જ વાત કરી, જે પણ ક્રમયુક્ત જોડ મળે એનો જે પહેલો ઘટક હોય એ પહેલો ઘટક કયા ગણમાં હોય? પહેલા ગણ એમાં. અને ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક હોય એ બીજો ઘટક શેમાં હોય? તો કે બીજા ગણમાં. તો આપણે આના ઉપરથી તો સીધું લખી શકીએ છીએ ગણ એ બરાબર. તો ગણ એની અંદર કયા કયા સભ્યો હશે? તો આપણે જોવાનું ગણ એ કયો છે? તો કે પહેલો ગણ છે. તો આ ક્રમયુક્ત જોડમાં જે પહેલા સભ્યો હોય કયા દેખાય? એક એ દેખાય, ફરીથી એ, બી અને આ પાછા ફરીથી બી. તો આ 4 સભ્યો એ બી બી. તો 4 એ 4 સભ્યો આપણે એમાં લખવાના થાય, પણ આપણે પુનરાવર્તન તો કરતા નથી એટલે એ 2 વખત લખવાની જરૂર નહીં, એ એક જ વખત લખવાનું. તો આ 2 વખત છે પણ લખવાનું એક જ વખત. અહીંયા પણ બી અને બી 2 વખત પણ લખવાના એક જ વખત. કારણ કે આપણે યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન કરતા હોતા નથી. હવે આવે ગણ બીની વાત. ગણ બી, તો ગણ જોવાનો બી ક્યાં છે? પાછળ છે. તો પાછળવાળા ઘટકો જ લેવાના. પાછળ આ x છે, y છે, x છે અને y છે. એટલે ટૂંકમાં x y આપણે પુનરાવર્તન વગર લખીએ તો આપણે શું લખવાનું થાય? ખાલી x અને y. તો આ રીતે 2 ગણ આપણે શોધવાના છે. બરાબર છે. હવે દાખલા નંબર 7ની વાત કરીએ આપણે. એમાં 1 અને 2, બીમાં 1 2 3, આ રીતે સી અને ડી પણ આપેલા છે અને આપણને 2 પરિણામ ચકાસવાના કીધા છે. ચકાસવું મતલબ ડાબી બાજુ શોધો, જમણી બાજુ શોધો, બંનેના જવાબ સરખા લાવો. ચલો તો અત્યારે પહેલા વિધાનમાં ડાબી બાજુ જે છે એની વાત કરીએ આપણે. ડાબી બાજુ એ છે a ક્રોસ b છેદ c. તો હવે આપણે એ લખવાના. એ મતલબ કેટલા દેખાય? 1 2. તો લખી નાખ્યા. ક્રોસ b છેદ c. છેદગણ મતલબ બંનેમાં સામાન્ય સરખા ઘટકો બી અને સીની વાત છે તો બંનેમાં સામાન્ય તમને કઈ દેખાય છે? બીમાં 1 2 3 અને સીમાં 5 6. તો બંનેમાં કોઈ સામાન્ય ઘટક છે નહીં. જો કોઈ ઘટક સામાન્ય ન હોય તો જવાબ શું થઈ જાય? ખાલી ગણ. અને ખાલી ગણ સાથે કોઈ પણ ક્રમયુક્ત જોડ બનાવ્યું હોય એના માટેનો કાર્ટેશિયન ગુણાકાર પણ જવાબ શું આપી દેશે આપણને? ખાલી ગણ. ખ્યાલ આવે? 2 ગણ આપ્યા હોય, 2 ગણમાં જો એક ગણ ખાલી ગણ હોય તો આપણને કાર્ટેશિયન ગુણાકાર પણ શું મળે છે? ખાલી ગણ. ખ્યાલ આવી જાય? હવે વાત કરીએ જમણી બાજુની. જમણી બાજુની અંદર તમે જોશો તો જમણી બાજુ આપણે ઉપર લખીએ a ક્રોસ b છેદ a ક્રોસ c. તો લખી નાખ્યું a ક્રોસ b છેદ a ક્રોસ c. તો આપણે 2 ક્રોસ શોધવાના છે. કયા કયા? a ક્રોસ b ગુણાકાર અને a ક્રોસ c. તો પહેલાં આપણે 1 બાય 1 શોધી લઈએ. ચલો તો પહેલાં a ક્રોસ bની વાત થોડું ડાયરેક્ટ લખશું. a અને bની વાત છે તો એના 1 અને 2 વારા પરથી 1 2 3 સાથે જાય. તો પહેલાં 1ની જોડે 1, પછી 1ની જોડે 2, 1ની જોડે 3. બરાબર? a ક્રોસ b શોધી રહ્યા છીએ તો આપણે પહેલાં 1ની જોડે 1, 1ની જોડે 2 અને 1ની જોડે 3. આ પહેલાં 1નું કામ પૂરું, 3 સાથે ગયા. હવે 2નું કામ. 2 વારા પરથી 3 સાથે જાય. 2 1, 2 2 અને 2 3. તો આપણે એ લખવાના થાય 2 1, 2 2 અને 2 3. તો આપણે શું શોધી નાખ્યું? a ક્રોસ b. હવે આનો છેદગણ આપણે કોની સાથે લેવાનો છે? તો કે a ક્રોસ c સાથે. ચલો હવે વારો આવે a ક્રોસ c નો. આ a એટલે 1 2 અને c એટલે 5 6. તો 1 જશે 5 અને 6 સાથે વારા પરથી તો 1 5 1 6. હવે વારો આવે 2 નો. 2 જશે બંને સાથે 5 અને 6 સાથે તો 2 5 2 6. હવે આપણું શું છે કામ? છેદગણ લેવાનું. છેદગણ મતલબ આ ગણ અને આ ગણ બંનેમાં કંઈ સરખું દેખાય તો લઈ લેવાનું. તો તમને દેખાય છે કંઈ સરખું? તો તમે આખી લાઈન જોશો તો એવી લાઈન તમને અહીંયા ક્યાંય કોઈ પણ એક પણ ઘટક એવો તમને જોવા મળતો નથી. કોઈ પણ સામાન્ય ન હોય, છેદગણમાં કંઈ પણ સામાન્ય ન હોય તો જવાબ આપણે શું લખીએ છીએ? ખાલી ગણ. તો અહીંયા પણ ડાબી બાજુ પણ ખાલી ગણ અને જમણી બાજુ પણ ખાલી ગણ. એટલે જે આપણને ચકાસવાનું કીધેલું એમાં ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળે છે? તો કે સરખી મળે છે.
તો આ રીતે ડાબી બાજુ શોધવાની, જમણી બાજુ બંનેમાં ચકાસવાનું કીધું હોય એટલે જવાબ જોવાનો, ક્યારેક સરખો મળે પણ ખરો અને ના પણ મળે. જો સાબિત કરવાનું કીધું હોય તો 100% તમારે જવાબ સરખો જ લાવવો પડે, પણ ચકાસવાનું કે એટલે ક્યારેક મળે અને ક્યારેક ના પણ મળે. ચલો એના પછી દાખલા નંબર 2 છે, એની અંદર જ A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ઉપગણો મતલબ પહેલા ચેપ્ટરની અંદર ઉપગણ આવી ગયો. શું હતું એમાં? તો કે જે પણ A ક્રોસ C માં તમને ક્રમયુક્ત જોડો મળવાની એ બધી જોડો B ક્રોસ D ની અંદર આવતી હશે તો એને ઉપગણ કહેવાય. બરાબર, આના જે પણ સભ્યો મળે એ બધા સભ્યો આની અંદર સમાઈ જતા હોય તો એને ઉપગણ કહેતા હતા આપણે. તો આપણે એ વસ્તુ 1 by 1 શોધીએ. ચલો પહેલાં આપણે શોધીએ A ક્રોસ C. તો જો A ક્રોસ C પાછળવાળું આપણે શોધેલું છે, ખાલી લખી નાખીએ 1 5 1 6 2 5 2 6. બરાબર, આપણે આ લખી નાખ્યું. ચલો એના પછી આપણે શું લખવાનું છે? B ક્રોસ D. તો B ક્રોસ D. હવે B અને D જોવાના. બીમાં 1 2 3 અને ડીમાં 5 6 7 8. તો આના 3 સભ્યોના આના 4 એટલે 4 તરી 12 સભ્યો આપણે લખવાના થશે. ચલો બી 1 છે, 5 6 7 8 સાથે જાય. ચલો બીના પેલા 1 5 સાથે 6 સાથે 7 સાથે અને 8 સાથે. ચલો હવે એના પછી 2નો વારો. 2 બધા સાથે જશે તો 2ની સાથે 5 2ની સાથે 6 2ની સાથે 7 2ની સાથે 8. હવે છેલ્લો કોનો વારો? 3. 3 બધા સાથે જશે તો 3ની સાથે 5 3ની સાથે 6 3ની સાથે 7 અને 3ની સાથે 8. તો આપણે આ શોધી નાખ્યું. હવે શું કીધેલું આપણે? ઉપગણ મતલબ આના જેટલા પણ સભ્યો હોય એ બધા જ સભ્યો આની અંદર સમાઈ જતા હશે. તો આપણે ચેક કરી લઈએ. ચલો 1,5 તમને દેખાય? હા, આ રહ્યા. ચલો 1,6 અહીંયા છે તો આમાં છે. 2 5 ક્યાંકના ક્યાંક તો હશે, આ રહ્યા. અને 2 6 તો આ રહ્યા. મતલબ આ ચારેય 4 ક્રમયુક્ત જોડો એ આ B ક્રોસ D ની અંદર સમાઈ જાય છે. મતલબ શું થયું કે A ક્રોસ C એ B ક્રોસ D નો શું થઈ જશે? ઉપગણ. તો આપણે આ રીતે લખવું હોય ઉપગણને તો પણ લખતા હતા A ક્રોસ C સબસેટ B ક્રોસ D. તો મેથ્સની ભાષામાં, સાંકેતિક ભાષામાં તમે આ રીતે લખી શકો. અને શાબ્દિક ભાષામાં લખવું હોય તો A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ખ્યાલ આવી જાય છે? તો આ રીતે આપણે ચકાસવાનું હોય. એના પછી દાખલા નંબર 8ની વાત કરીએ. ધ્યાન રાખશું. દાખલા નંબર 8માં એની અંદર 2 સભ્યો 1 2, બીની અંદર 2 સભ્યો 3 4. તો પહેલાં તો A ક્રોસ B લખો. તો આપણે A ક્રોસ B લખી નાખવાનું. ચલો તો A ક્રોસ B. A ક્રોસ B એના 1 2 લખ્યા, ક્રોસ કરીને બીના 3 4. હવે બંને માટે આપણે ક્રમયુક્ત જોડો બનાવીએ. એક બંને સાથે જાય 1 3 1 4 2 3 2 4. ટોટલ કેટલા ઘટક મળ્યા તમને? 1 2 3 અને 4. 4 ઘટકો મળી રહ્યા છે. હવે શું કહે છે? A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે? ઉપગણ એટલે પહેલું ચેપ્ટર. તો ઉપગણ શોધવા માટેનું સૂત્ર તમને લખાયું હતું, યાદ હોય તો 2 ની કેટલી ઘાત? n. n એટલે સભ્ય સંખ્યા કોની? તો કે A ક્રોસ B ની. તો A ક્રોસ B ની અંદર તમે જુઓ કેટલા સભ્યો મળ્યા? 1 2 3 4. મતલબ n ની કિંમત કેટલી થઈ ગઈ? 4. તો આપણે લખી શકીએ 2 ની 4 ઘાત. તો આપણે લખવાનું છે કે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત. પણ અહીંયા n એટલે તો 4 થયા. 4 ઘટકો મળ્યા છે એટલે 2 ની 4. મતલબ કેટલા થઈ જશે? જવાબ 16. બરાબર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જવાબ કેટલા મળી જાય? 16. હવે એના પછીનો પ્રશ્ન, તમામ ઉપગણોની યાદી બનાવો. તો આ 16 સભ્યો આપણે લખવાના છે. તો 1 by 1 આપણે 16 સભ્યો લખીએ. તો લખશું ઉપગણોની યાદી. બરાબર, તો શરૂથી પહેલાં આપણે એક ખાલી ગણ, તો દરેકનો ઉપગણ છે જ, તો ખાલી ગણ લખી નાખ્યો. હવે સિંગલ, તો આ બધા સિંગલ લખી નાખવાના. તો આ સિંગલ 1 3, જોતા રહેજો. ચલો પછી છગડીયો કૌંસ તો ખાસ કરવાનો, 1 4, પછી લખશું 2 3, પછી લખશું 2 4. તો આ સિંગલનું કામ પતી ગયું. એટલે ટોટલ 5 સભ્યો આપણે લખી નાખ્યા. હવે ડબલ. ચલો હવે ડબલમાં પહેલી 2 જોડ લખી નાખશું. તો આ રીતે ચલો 1 3 1 4. ચલો પછી આ 1 3 બાકીના બંને સાથે જશે તો 1 3 2 3 અને પછી 1 3 2 4 જોડે જશે તો 1 3 2 4. ચલો ખ્યાલ આવી જાય. તો આ રીતે છગડીયો કૌંસ કરવાનું ભૂલાય નહીં. એટલે આપણે આ પહેલો ઘટક બાકીના બધા સાથે લખી નાખ્યો. તો આપણને 1 2 3 4 5 આ 6 7 અને 8 મળી ગયા. હજી આપણે ટોટલ 16 કરવાના છે. બરાબર, હવે વારો લઈ લઈએ 1 અને 4નો. 1 4 બધા સાથે જશે તો ચલો 1 4 આપણે જવા દઈએ. તો 1 4 પહેલાં 1 3 સાથે તો નહીં જાય, કારણ કે આપણે પહેલાંથી લખી નાખ્યું છે. તો 1 4 જશે 2 3 સાથે. તો 1 4 2 3. ચલો પછી 1 4 જશે 2 4 સાથે. તો 1 4 2 4. ચલો હવે વારો આવે 2 3 નો. 2 3 જશે 2 4 સાથે. તો 2 3 2 4.
તો આ ડબલનું કામ પૂરું થયું. હવે 3-3નું કામ લેવાનું. તો પહેલા 3 પછીના 3 એ રીતે જેટલી પણ જોડો બને એ બધા જ આપણે લખવાના થાય. ચલો હવે 3-3ની જોડો લખી રહીએ. જો કાળી પેનથી લખીએ છીએ. પહેલી 3 એમને એમ લખી નાખીએ. 1 3 1 4 2 3. ચલો પછી આ 2 રાખીએ, એની જગ્યાએ સામે 2 4 લઈ લઈએ. તો ચલો 1 3 1 4 અને 2 4. ખ્યાલ આવી જાય છે? કેટલા થયા ગણી નાખશું એક વખત. 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 10 આ 11 12 અને આ 13. હજી 3 બાકી છે. 14 15 16. ચલો તો હવે આ 2 લીધા. હવે આપણે બાકીના 3ની વાત કરી લઈએ. બરાબર. સૌથી પહેલા 1 4 2 3 2 4. તો 1 4 2 3 2 4. ચલો હવે પછી આપણે આની વાત કરીએ. 2 3 2 4 અને 1 3. તો આ લખ્યા આપણે 2 3 2 4 1 3. અને છેલ્લે 15 સભ્યો થઈ ગયા. છેલ્લે એટલે આખો ગણ. તો આખો ગણ આપણો જવાબમાં આવી જાય. 1 3 1 4 2 3 અને 2 4. તો આ રીતે ટોટલ 16 સભ્યો આપણને મળે છે. એ 16 સભ્યો આપણે લખવાના થાય. બરાબર. તો આને શું કહેવાય? ઉપગણોની યાદી બનાવી કહેવાય. તો આ થયો દાખલા નંબર 8. ચલો હવે આપણે દાખલા નંબર 9ની વાત કરીએ. જો n ઓફ a બરાબર 3 n ઓફ b બરાબર 2 મતલબ સભ્ય સંખ્યાની વાત છે. 3 આમાં છે, 2 આમાં છે. તો ગણ a અને b હોય અને ભિન્ન ઘટકો x y z માટે x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a b શોધો. બરાબર છે. એટલે હવે આપણને ખ્યાલ જ છે. ચલો પહેલાં તો a ક્રોસ b ના જે ઘટકો આપ્યા છે ને એ લખીએ. a ક્રોસ b ના ઘટકો કયા કયા ઘટકો તમને આપેલા છે? ઘણા બધા હશે પણ એમાંથી 2-3 તમને આપ્યા છે. કયા? તો એક x, 1 છે, y, 2 છે અને z, 1 છે. હવે આપણે શું કીધેલું? જે એક ક્રમયુક્ત જોડ હોય એનો પહેલો ઘટક પહેલા ગણમાંથી. તો પહેલો ઘટક કયો છે? x, y અને z. એ કયા ગણમાંથી? તો કે પહેલા ગણમાંથી. પહેલો ગણ કયો છે? a. તો લખી શકીએ કે અહીં ગણ a બરાબર પહેલો ઘટક ગણ પહેલો ગણ હોય એમાંથી. એટલે ગણ કયો છે? a. તો કયા ઘટક? x, y અને z. તો આ થઈ ગયા x, y, z. તો રકમમાં આપેલા કે એની અંદર કેટલા ઘટકો? તો કે 3. તો દેખાય 1 2 અને 3 ઘટકો. બરાબર. હવે ગણ બીની વાત કરીએ કે અહીં ગણ બી બરાબર બીની અંદર જોશો તમે તો આ પાછળનો ઘટક 1 2 અને i. તો જે પાછળના ઘટક હશે એ પાછળના ગણ કયો છે અત્યારે? b. બીની અંદર હશે. તો બીની અંદર કયા ઘટકો? 1 2 અને 1. પણ જે પુનરાવર્તન હોય લખવાના નહીં. તો આપણે 1 2 અને 1માં 1 ફરી નહીં લખીએ. 1 અને 2. ખ્યાલ આવી જાય? તો એ આપેલું જ છે કે બીમાં કેટલા સભ્યો છે? તો કે 2. તો આ બીમાં 2 સભ્યો આપણને દેખાય. આપણે એ બી શોધવાના હતા તો આપણે 2 ગણ a અને b શોધી લીધા. ખ્યાલ આવી જાય છે? એના પછીનો દાખલો. જો કાર્તેજ્ય ગુણાકાર. કયો ગુણાકાર? તો કે a ક્રોસ a. મતલબ જે પહેલા ઘટકો હશે એ ગણ એમાં હશે. બીજા ઘટકો હશે એ પણ શેમાં હશે? ગણ એમાં જ હશે. કારણ કે નામ તો સરખું જ છે, a ક્રોસ a. ના ઘટકોની સંખ્યા 9 છે. તો જો હજી આપ્યું છે 1 by 1. a ક્રોસ એના કેટલા ઘટક છે? તો કે 9. તો ઘટકોની સંખ્યા એટલે n કોના? તો કે a ક્રોસ એના કેટલા? તો કે 9. બરાબર 9 છે. એટલે પહેલી લાઈનને આપણે આવી રીતે લખ્યું. તેમાંના 2 ઘટકો. તો આ જે a ક્રોસ a છે એ ક્રોસ એના 2 ઘટકો તમને આપવામાં આવેલા છે. કયા છે? તો કે -1 0 અને 0, 1. આ 2 ઘટકો તમને પહેલેથી આપી દેવામાં આવેલા છે. હવે તમને શું કીધેલું? તો જે કે પહેલો ઘટક હોય એ પહેલા ગણ એમાં હોય. તો લખી શકીએ કે અહીં a બરાબર કયા છે પહેલા ઘટકો? -1 અને 0. તો -1 અને 0 એ પહેલા ગણ એમાં. ખ્યાલ આવી જાય? હવે જે બીજો ઘટક છે કયો? 0 અને 1 એ બીજા ગણ એમાં. ગણના નામ તો સરખા જ છે. એ મતલબ જે પાછળના ઘટકો છે 0 અને 1 એ બંને ઘટકો પણ કયા ગણમાં આવેલા છે? ગણ કેપિટલ એમાં. તો 0 અને 1 પણ અહીંયા લખી શકીએ. એમાંનો 0 તો આવી ગયો છે. એટલે કોણ બાકી રહ્યું? તો કે 1. ખ્યાલ આવી જાય? તો આ થઈ જશે આપણા માટે ગણ a. બરાબર. હવે એના પછીનો સવાલ છે તો ગણ a શોધો. તો આપણે શોધી નાખ્યો છે. a ક્રોસ a ના બાકીના ઘટકો લખવાના છે. બાકીના મતલબ જે રકમમાં 2 આપી દીધા હતા એ નહીં લખવાના, એના સિવાયના. તો આપણે તો પહેલાં શું કરી લઈએ? a ક્રોસ a શોધી લઈએ. અથવા a ક્રોસ એના બાકીના ઘટકો આપણે લખવા છે. બાકીના જ લખશું, બધા નહીં લખીએ. બરાબર. ચલો સૌથી પહેલાં a મતલબ -1 0 1 ક્રોસ કરીને -1 0 1.
બરાબર. આપણે કેવી રીતે શોધવાનું તમને ખ્યાલ જ છે, બરાબર, કે -1 ત્રણેય સાથે જશે, પણ એમાંથી -1 ને 0 સાથે નથી લેવાનું. આપણે બાકીના શોધી રહ્યા છીએ, એટલે 2 ઘટક આપવામાં આવેલા છે એના સિવાય ન લખવાના છે, બરાબર. એટલે આ 3 × 3 3 તરી 9 ઘટક આવશે, એમાંથી 2 ઘટક લઈ લીધા છે. ચલો અત્યારે શું કરીએ, બધા લખી નાખીએ, પછી આ 2 ઘટકને આમાંથી બાદ કરી લઈશું. ચલો તો -1 બધા સાથે જાય, તો -1 -1 -1 0 -1 1. ચલો એના પછી 0 બધા સાથે જાય, તો 0 -1 0 0 0 1. પછી ચલો 1 બધા સાથે જાય, તો 1 -1 1 0 અને 1 1. તો આ થઈ જાય જવાબ. હવે આપણને શું કીધેલું કે બાકીના લખો, મતલબ પેલા 2 કાઢી નાખો. -1 0 હોય એ કાઢી નાખો, મતલબ આ -1 0 છે અહીંયાથી આપણે કાઢી નાખ્યા, બરાબર. તો આ આપણો વચ્ચેથી એક સભ્ય કાઢી નાખ્યો. પછી 0 1 કાઢી નાખો, તો 0 1 અહીંયા છે, આપણે અહીંયાથી પણ કાઢી નાખ્યા. તો બાકીના જે રહ્યા 1 2 3 4 5 6 અને 7 એ આપણા જવાબ થઈ જાય. ચલો -1 1 દૂર છે થોડાક, તો નજીક લાવી દઈએ. -1 અને આ 1 ખ્યાલ આવી જાય. તો આ થયા બાકીના 7 ઘટકો. આ 7 અને રકમમાં આપેલા 2 ટોટલ થઈ ગયા 9. તો આપણે શોધવાના બાકીના હતા, તો બાકીના આ ઘટકો આપણો જવાબ કહેવાય, બરાબર છે. ખ્યાલ આવી જાય છે. તો આ રીતે સ્વાધ્યાય 2.1 જે બહુ સહેલું છે અહીંયા પૂરું થાય છે. ચલો હવે સ્વાધ્યાય 2.1ની પહેલાંના 6 ઉદાહરણ છે એની વાત કરી લઈએ. સ્વાધ્યાય આવડી જાય તો ઉદાહરણ તો સહેલા જ હોય છે. ઉદાહરણ નંબર 1 છે, આ અને આ બંને એક ક્રમયુક્ત જોડ સામસામે તમને આપી છે, વચ્ચે ઇક્વલ ટુ છે, મતલબ સરખું છે. એટલે આપણે અનુરૂપ ઘટકો સરખાવતા, અનુરૂપ ઘટકો સરખાવો તો તમને ખબર પડી જાય. પહેલો ઘટક, બીજો ઘટક. તો પહેલો ઘટક x + 1 = 3, એટલે x = 3માંથી 1 જાય તો 2. અને બીજો ઘટક સરખાવીએ તો y - 2 = 1, તો y બરાબર -2 સામે જાય એટલે પ્લસ થઈ જાય, તો x બરાબર 2 મળી જાય અને y બરાબર કેટલા મળી જાય, તો કે 3 મળી જાય. એના પછી ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. p માં abc, q માં r, તો p × q શોધો, q × p શોધો. પછી ચકાસવાનું છે કે બંને કાર્તેજ ગુણાકાર સમાન છે, એ તો ના હોય, આપણે હમણાં સ્વાધ્યાયમાં પણ વાત કરેલી. ચલો તો પણ આપણે શોધી લઈએ. p × q, p માં abc છે અને ક્રોસ કરીને q માં r છે. ચલો આના માટે AR બરાબર, BR અને CR, તો આટલા સભ્યો મળી જાય. ચલો એના પછી આપણે q × p ની વાત કરીએ. q માં તમે જોઈ શકો R છે, p માં ABC છે, તો જવાબ જોશો તો શું મળશે, R ની સાથે A, R ની સાથે B અને R ની સાથે C, બરાબર. આપણે આ જો શોધી લીધું છે. હવે જોવાનું સરખું છે તો દેખાય છે કે બેમાંથી કંઈ સરખું નથી, આગળ પાછળ ઉલટ સુલટ થઈ ગયું છે. મતલબ લખી શકીએ p × q ઇઝ નોટ ઇક્વલ ટુ q × p, સમાન મળતું નથી. એના પછી છે ઉદાહરણ નંબર 3. આવો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં ચકાસીને આવેલા છે, તો તમારે એ જાતે ગણવાનો છે, એટલે તમને આ હોમવર્કમાં લખીને આપેલું છે. a × b છેદ c છે એ જ, અને આ બંને વસ્તુ સરખી જ મળવાની છે, બરાબર. પણ તમારે બધું જ અલગ અલગથી શોધવાનું છે. ટોટલ આવી રીતે 4 વિધાનો આપેલા છે, 4 માગ્યા પ્રમાણે તમારે શોધવાનું થાય, બરાબર. એ તમારે હોમવર્કમાં કરવાનું. એના પછી છે દાખલા નંબર 4ની વાત. શું શોધવું છે, p × p × p. એટલે આપણે પહેલાં તો p ના સભ્યો 1 2, ફરીવાર 1 2 અને ફરીવાર 1 2 લખી નાખવાના. હવે આપણને ડાયરેક્ટ ના ફાવે તો પહેલાં 1 2 રાખી મૂકવાના. હવે બાજુવાળા માટે 1 બંને સાથે જાય 1 1 1 2, 2 બંને સાથે જાય 2 1 2 2. હવે આપણું કામ આ બધાની આગળ 1 લાગી જાય તો 1 1 1 1 1 2, બરાબર. આ 1 આ બધા સાથે જઈ રહ્યા છે, તો 1 2 1 1 2 2. ચલો હવે જશે 2 બધા સાથે, 2 1 1 2 1 2 2 2 1 અને 2 2 2. તો આ થઈ જશે આપણા માટે જવાબ. ચલો પછી આપ્યું છે R એ વાસ્તવિક, આપણને ખબર જ છે. R રિયલ નંબર શું બતાવે છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ બતાવે છે. તો એના ઉપરથી R × R શું થાય, R × R એટલે ક્રમયુક્ત જોડ થવાની. R × R × R એ પણ ક્રમયુક્ત જોડ છે, પણ 3 માટે, 3 ઘટકો જેને આપણે ત્રિપુટી કહેતા હતા. તો R × R હોય તો એનો જવાબ આપણને કેવા સ્વરૂપમાં મળે, R × R નો જવાબ તો કે x, y ના સ્વરૂપમાં મળે. હવે x, y તમને ખ્યાલ હશે, આપણે કોઈ પણ આલેખ દોરીએ તો એમાં x આવે અને y આવે, તો આને દ્વિપરિમાણીય આલેખ કહેવાય. તો આપણે એવું લખી શકીએ, દ્વિપરિમાણીય આલેખ કહો, અવકાશ કહો તો પણ ચાલે, અવકાશમાં બતાવતું બિંદુ અથવા અવકાશનું બિંદુ, તમે એને આ રીતે લખી શકો.
બરાબર કોઈ પણ બિંદુ અહીંયા હોય દ્વિપરિમાણીયમાં તો આ એક્સ અને વાય બરાબર આ લંબાઈ એક્સ અને આ ઊભી લંબાઈ વાય એ પ્રમાણે તમને આ બિંદુ મળે જેને આપણે એક્સ વાય કહેતા હોઈએ તો આર ક્રોસ આર એ એક્સ વાય જેવી ક્રમયુક્ત જોડ આપશે તો એને આપણે શું કહી શકીએ ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓનો ગણ બરાબર બિંદુઓનો ગણ અને એ જ રીતે અહીંયા આર ક્રોસ આર છે આર ક્રોસ આર જે આપણે આગળ જતાં ભણવામાં આવશે ત્રિપરિમાણીય અવકાશ જેમાં આપણે આને એક્સ કહીશું આને વાય કહીશું અને આને ઝેડ કહીશું તો આ આર ક્રોસ આર છે તો આપણે અહીંયા ખાલી શબ્દ વાપરવાનો ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓનો ગણ તો આપણો જવાબ થઈ જશે બરાબર છે પેલું દ્વિપરિમાણીય અવકાશના બિંદુઓનો ગણ અને આ 3 છે તો ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓનો ગણ ચલો એના પછી દાખલા નંબર 6 ની વાત કરીએ એ ક્રોસ બી તમને આપી દીધા છે એ બી શોધવાના આવા તો 2-3 દાખલા આપણે ગણીને આવ્યા ને ખ્યાલ હશે જે પહેલો ઘટક હોય એ હંમેશા ક્યાંથી લેવાનો પહેલા ગણ એમાંથી અહીંયા પહેલો ગણ કયો છે તો લખી શકીએ કે અહીં એ બરાબર પહેલો ઘટક પી એમ એમ પુનરાવર્તન વગર લખીએ તો શું મળે ખાલી પીએમ બરાબર પીએમ મળે આપણને ચલો અહીંયા બીજો ગણ બી છે તો પાછળના ઘટકો ક્યુ આર તો બી બરાબર રિપીટ નથી પુનરાવર્તન નથી કરવાનું તો આ ક્યુ આવે અને આર આવે ક્યુ અને આર તો આ થઈ જશે ગણ એ અને બી ખ્યાલ આવી જાય છે તો આ રીતે ઉદાહરણ નંબર 1 થી લઈને 6 છે એમાં ઉદાહરણ 3 તમારે હોમવર્કમાં કરવાનો છે બાકીના ઉદાહરણ તમને ગણાયા બરાબર છે તો આપણે આજનો પહેલો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ